નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર ફરી આપનું એકવાર સ્વાગત છે. હું પંકજ પટેલ. આપણે આજે પ્રકરણ 1 ના જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો, ત્યારબાદ કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ, સર્વોપરીકારક કોને કહીશું અને કૌંસના ઉપયોગને લગતા નિયમો આજે આપણે ભણીશું. તત્વજ્ઞાનના પ્રકરણ 1 ના જે મેઇન કોન્સેપ્ટ છે એના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો જેમાં સૌપ્રથમ સાદું વિધાન, સંયુક્ત વિધાન અને ત્યારબાદ તાર્કિક કારકો અને હવે આવે છે જટિલ સંયુક્ત વિધાન. તો જટિલ સંયુક્ત વિધાન કોને કહીશું? તો એ પહેલા આપણે સાદું વિધાન અને સંયુક્ત વિધાન વિશે એકવાર યાદ કરી લઈએ. જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને આપણે સાદું વિધાન કહીએ છીએ. સંયુક્ત વિધાન, હવે આપણને ખબર છે કે જે સંયુક્ત વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહીશું. હવે જટિલ સંયુક્ત વિધાન એવી વસ્તુ છે કે જેમાં બે કે તેથી વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તેને આપણે જટિલ સંયુક્ત વિધાન કહીશું. એની વ્યાખ્યા લખેલી છે કે જે સંયુક્ત વિધાનમાં તેના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનો, મિત્રો આ યાદ રાખજો, સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. હવે જટિલ સંયુક્ત વિધાન એટલે એની શોર્ટ બીજી વ્યાખ્યા છે કે એટલે કે બે કે તેથી વધુ કારકોના ઉપયોગથી બનેલું વિધાન, રચાયેલું વિધાન. હવે આપણે એક ઉદાહરણ હું તમને આપું કે વિધાન પર કચેલોનો ઉપયોગ કર્યો છે, આપણે સમજ્યા છીએ તો એક શોર્ટમાં આપણને ખબર પડી જાય. ધારો કે આપણે કેપિટલ એ લખીશું તો આ સાદું વિધાન છે. હવે આપણે આને એ શરતી બી લખીશું તો આ સંયુક્ત વિધાન છે. હવે શું કહે છે કે બે કે તેથી વધુ કારકો નો ઉપયોગ થયો હોય તેને આપણે જટિલ સંયુક્ત વિધાન કહીશું. દાખલા તરીકે આપણે આ રીતે કરીએ કે એ શરતી બી નાનો કૌંસ પૂરો સમુચ્ચય આ, તો આ જોઈ શકાય છે કે શરતી અને સમુચ્ચય એવા બે તાર્કિક કારકનો ઉપયોગ થયો હોવાને કારણે આપણે આને જટિલ સંયુક્ત વિધાન કહીશું. આ ઇઝીલી છે આખું વે સમજવા માટેનું. આ સાદું વિધાન જેમાં એક જ તાર્કિક કારક હોય તે સંયુક્ત વિધાન, અને જેમાં એકથી વધુ તાર્કિક કારકો હોય અથવા બે કે તેથી વધુ તાર્કિક કારકો હોય તો તેને આપણે જટિલ સંયુક્ત વિધાન તરીકે ઓળખીએ છીએ. હવે જટિલ સંયુક્ત વિધાનના જે પ્રકારો છે, તો જેટલા તાર્કિક કારકો છે તેટલા જ જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો છે. હવે આપણને ખબર છે કે ભાઈ તાર્કિક કારકો કેટલા છે, તો મૂળભૂત 5 તાર્કિક કારકો છે: સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. તો જેટલા તાર્કિક કારકો છે તેટલા જ જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર છે. આ ખાસ યાદ રાખજો, તો તમારે યાદ રાખવા જ નહીં પડે. જેમ કે જટિલ સમુચ્ચય, જટિલ વિકલ્પન, જટિલ શરતી, જટિલ દ્વિશરતી અને જટિલ નિષેધ. હવે કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનમાં એ જે છે એ કઈ રીતે જે તે વિધાન સર્વોપરીકારક એ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર બને છે. તો જે જટિલ સંયુક્ત વિધાનની અંદર સર્વોપરીકારક તરીકે જે કારક વપરાયું હોય તે કારક જ અથવા એ કારક જ એ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર હોય છે. જેમ કે કોઈની અંદર સમુચ્ચય વપરાયું છે તો એને આપણે જટિલ સમુચ્ચય કહીશું. તેની વ્યાખ્યા શું? તો જે સંયુક્ત વિધાનમાં અથવા જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરીકારક તરીકે સમુચ્ચયનો ઉપયોગ થયો હોય તેને આપણે જટિલ સમુચ્ચય કહીશું. એ જ રીતે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરીકારક તરીકે વિકલ્પનનો ઉપયોગ થયો હોય તો તેને જટિલ વિકલ્પન કહીશું. જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરીકારક તરીકે શરતીનો ઉપયોગ થયો હોય, જોતોનો ઉપયોગ થયો હોય તો તેને આપણે જટિલ શરતી કહીશું. એ જ રીતે દ્વિશરતી અને એ રીતે નિષેધ છે. તો આ ઈઝી વ્યાખ્યા છે, બરાબર. હવે જેટલા તાર્કિક કારકો છે તેટલા જ આપણા સંયુક્ત વિધાનના પ્રકાર છે. અત્યાર સુધી આપણે એ જોયું કે ભાઈ જટિલ સંયુક્ત વિધાનનો નિર્ણય એના સર્વોપરીકારકને આધારે નક્કી થતો હોય છે. પણ સર્વોપરીકારક કઈ રીતે છે? તો આપણે જોયું કે સર્વોપરીકારકમાં બે કે તેથી વધુ તાર્કિક કારકોનો ઉપયોગ થતો હોય છે. તો કયા કારકનું ક્ષેત્ર કેટલું છે સ્પષ્ટ થવું જોઈએ, તો એના પછીનો મુદ્દો એ છે, બરાબર. ત્યાર પછી સર્વોપરીકારક કોને કહેવાય, સર્વોપરીકારકની ઓળખ શું છે એ આપણે જોઈશું. હવે જટિલ સંયુક્ત વિધાનમાં આપણને ખબર છે કે કારકોનું ક્ષેત્ર સ્પષ્ટ કરવા માટે આપણે કૌંસનો ઉપયોગ અનિવાર્ય બની રહ્યો છે. તો કૌંસને ઉપયોગને લગતા નિયમો પણ આપણે જોઈશું. તો સૌપ્રથમ કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ એ વિશે આપણે આજે ચર્ચા કરીશું. કારકોનું ક્ષેત્ર કોને કહીશું? ક્ષેત્ર એટલે એનો ભાગ, બરાબર. તો કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એ કારક લાગુ પડતું હોય તે ભાગ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, આર શરતી એસ સમુચ્ચય એમ.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ઉદાહરણની અંદર કે બે તાર્કિક કારકનો ઉપયોગ થયો છે. હવે બંનેમાંથી આ શરતી જે છે એની ડાબી બાજુનું ક્ષેત્ર સ્પષ્ટ છે કે ડાબી બાજુના ક્ષેત્રમાં આર આવેલો છે, જ્યારે એની જમણી બાજુનું ક્ષેત્ર કોઈ સ્પષ્ટ છે નહીં. બરાબર. એ જ રીતે સમુચ્ચયની જમણી બાજુ જે છે એમ આવેલો છે અને સમુચ્ચયની ડાબી બાજુનું ક્ષેત્ર કોઈ સ્પષ્ટ થતું નથી. તો એ માટે આપણે કૌંસનો ઉપયોગ અનિવાર્ય બનશે. જ્યારે એ વાત આવે ત્યારે એ વસ્તુ આપણે નોટ કરીશું એ વખતે. ત્યારબાદ સર્વોપરિકારક. આપણે જોયું કે ભાઈ જટિલ સંયુક્ત વિધાનમાં 2 થી વધુ તાર્કિક કારકોનો ઉપયોગ થયો હોય છે અને જે જટિલ સંયુક્ત વિધાન છે એ એના સર્વોપરિકારકને આધારે જ નક્કી થતું હોય છે. એની વ્યાખ્યામાં આપણે જોયું કે ભાઈ અહીંયા દાખલા તરીકે સમુચ્ચય પણ સર્વોપરિકારક બની શકે છે અને શરતી પણ સર્વોપરિકારક બની શકે છે. તો સર્વોપરિકારક વિશે સમજવું ખૂબ જરૂરી છે. જટિલ સંયુક્ત વિધાનના વપરાયેલા વિવિધ કારકોમાંથી જે કારક વિધાનના આ કે તે કોઈ ભાગને જ નહીં પણ આખા વિધાનને લાગુ પડતું હોય, એટલે કે આખું વિધાન જેના કારકના ક્ષેત્રરૂપ હોય તે કારકને સર્વોપરિકારક કહે છે. હવે અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ કે આર શરતી એસ સમુચ્ચય એમ, તો આ વિધાનની અંદર કોઈ સર્વોપરિકારક છે નહીં. તો સર્વોપરિકારક નક્કી કરવા માટે આપણે કૌંસનો ઉપયોગ અનિવાર્ય બની રહે છે. મૂળ નિયમ તમે સમજો કૌંસનો ઉપયોગને લગતો મૂળ નિયમ એ છે કે એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી તેમજ જમણી બાજુના બંને બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું. આપણે જાણીએ છીએ કે એકમુખી કારક એ નિષેધ છે. હવે કૌંસના ઉપયોગને લગતા ફાયદા એ છે કે પ્રત્યેક કારકનું ક્ષેત્ર કેટલું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. સર્વોપરિકારક કૌંસની બહાર રહેતો હોવાથી એકદમ સ્પષ્ટ તરી આવે છે અને તેથી તે વિધાનના પ્રકારનો નિર્ણય સરળતાથી થઈ શકે છે. હવે આ બાબત અત્યાર સુધી બહુ મહત્વની છે. તમે સમજો કે ભાઈ વિધાનના પ્રકારનો નિર્ણય શાને આધારે થતો હોય છે? તો સર્વોપરિકારકની બાબત આપણે અહીં જોઈ. બરાબર. હવે એ સર્વોપરિકારકની જે વાત છે એ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર નક્કી કરવા માટે જરૂરી છે, અનિવાર્ય છે. તો જટિલ સંયુક્ત વિધાનના પ્રકારનો નિર્ણય કરવા માટે સર્વોપરિકારકને સમજવો જરૂરી છે. સર્વોપરિકારકને સમજવા માટે કૌંસનો ઉપયોગના નિયમો સમજવા ખૂબ જરૂરી છે. તો એક એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આ જે વિધાન આપેલું છે, બરાબર, એમાં સર્વોપરિકારક કોઈ સ્પષ્ટ છે નહીં. તો કૌંસનો જેવો આપણે ઉપયોગ કરીશું એવી જ રીતે એ કૌંસના ઉપયોગને લીધે કારકનું ક્ષેત્ર પણ બદલાતું હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા જે લખ્યું છે એક આર શરતી એસ સમુચ્ચય એમ. હવે આ વિધાનની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પ્રકારનો કૌંસનો ઉપયોગ થયો નથી, એટલે કારકોના ક્ષેત્રની સ્પષ્ટતા થઈ શકતી નથી. પરંતુ આપણે જો કૌંસનો ઉપયોગ કરીશું તો એના બે અર્થ થઈ શકે છે. નાના કૌંસમાં આર શરતી એસ નાના કૌંસ પૂરો સમુચ્ચય એમ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કૌંસના ઉપયોગને લગતો જો આપણે મૂળ નિયમનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો સમુચ્ચયની ડાબી બાજુનું જે વિધાન છે આર શરતી એસ કૌંસબદ્ધ થયું અને સમુચ્ચયની જમણી બાજુ એમ આવેલો છે. તેથી આપણે જોઈ શકાય છે કે એકદમ સ્પષ્ટ તરી આવે છે. કોણ? તો સર્વોપરિકારક કૌંસની બહાર રહેતો હોવાથી એકદમ સ્પષ્ટ રીતે તરી આવે છે. તેથી વિધાનના પ્રકારનો નિર્ણય સરળતાથી આપણે કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે શરતી કૌંસની અંદર છે, સમુચ્ચય કૌંસની બહાર છે. તો આ જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર કયા થયા છે? એનો સમુચ્ચય. હવે એનો બીજો અર્થ કૌંસ જેમ આપણે બદલીશું તો એ પણ બદલાઈ જશે. બીજો અર્થ જે છે આર શરતી નાના કૌંસમાં એસ સમુચ્ચય એમ. અહીંયા તમે જોઈ શકો છો કે કૌંસની બહાર શરતી છે, જ્યારે આ કૌંસની બહાર સમુચ્ચય છે. તો આ ત્રણેય મુદ્દા એક સાથે સમજવા ખૂબ જરૂરી છે. બહુ ઈઝી. જો પુસ્તકની અંદર તમે એક એક લીટી વાંચવા જશો તો આપણને એનો બહુ આઈડિયા નહીં આવે ને ગૂંચવાડ ઉભો થશે. એટલે ત્રણ મુદ્દા એક સાથે સ્પષ્ટ રીતે મેં તમને કહી દીધું છે, બરાબર, કે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારનો નિર્ણય સર્વોપરિકારકને આધારે થાય છે. સર્વોપરિકારક જે છે એ કૌંસની ઉપયોગના ઉપર બહુ આધાર રાખે છે, કારણ કે સર્વોપરિકારક કૌંસની હંમેશા બહાર રહેતો હોય છે, એકદમ સ્પષ્ટ તરી આવે છે. તેથી જટિલ સંયુક્ત વિધાનના પ્રકારનો નિર્ણય સરળતાથી થઈ શકે છે. બરાબર. હવે આ માહિતી જે છે એ વિભાગ બી અને સી, જેની અંદર બીમાં 1 માર્ક્સનું પૂછાય અને સી ની અંદર આપણે જોઈએ છીએ કે 2 માર્ક્સનું પૂછાય છે. તો ખૂબ જ જરૂરી છે. આવી રીતે વિધાન આપેલું હોય, બરાબર, અને એમાં લખેલું કે ભાઈ જટિલ શરતી બનાવો કે જટિલ સમુચ્ચય બનાવો, તો તમારે એ રીતે એનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. ત્યાર પછી હવે નિવારણ. ફાયદા તમે જોયા કે ઘણા બધા કૌંસનો ઉપયોગ નહીં કરવાની જરૂર પડે છે, આ ગેરફાયદો છે. તો તર્કશાસ્ત્રીઓએ એના નિવારણ માટે
એક ચોક્કસ વસ્તુ આપેલી છે કે એકમુખી કારકની જો જમણી બાજુના ક્ષેત્રમાં માત્ર એક જ વિધાન આવતું હોય તો તેને કૌંસબદ્ધ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એ જ રીતે દ્વિમુખી કારકની ડાબી અને જમણી બાજુ જો માત્ર એક જ સાદું વિધાન આવતું હોય તો એને કૌંસબદ્ધ કરવાની કોઈ આવશ્યકતા નથી. તો એને કારણે ઘણા બધા જે કૌંસનો ઉપયોગ છે એ ઓછો થઈ જશે અને એકદમ સ્પષ્ટ રીતે આપણે આવું લેખિત લખાણ લખી શકીએ છીએ, પ્રતિકાત્મક રીતે સંકેતાવલી કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. તો આ જે મેઇન વસ્તુ છે એમાં સમજવા જેવી વસ્તુ એ કે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો 5 છે. જટિલ સંયુક્ત વિધાનના પ્રકારનો નિર્ણય સર્વોપરી કારકને આધારે થાય છે. સર્વોપરી કારકની ઓળખ કૌંસની બહાર રહેતો હોય છે એટલે સ્પષ્ટ તરી આવે છે, જેથી તમે સર્વોપરી કારકની ઓળખ કરી શકો છો. હા, અપવાદ રૂપે નિષેધ જ્યારે સર્વોપરી કારક ન હોય તો પણ એ કૌંસની બહાર આવે છે. દાખલા તરીકે હું સમજાવું તમને. એક્ઝામ્પલ અહીંયા લખું છું આટલું. તો નિષેધ એ સર્વોપરી કારક નથી, તમે જુઓ, બરાબર છે, તો પણ એ કૌંસની બહાર રહી શકે છે. હવે એ પ્રશ્ન થાય કે અહીંયા બે સર્વોપરી કારક બહાર છે. આપણને એવો પ્રશ્ન થાય વિધાન જોતા, બરાબર, કારણ કે અહીંયા લખેલું જ છે કે ભાઈ સર્વોપરી કારક કૌંસની બહાર રહેતો હોય એકદમ સ્પષ્ટ રીતે તરી આવે છે, તેથી વિધાનના પ્રકારનો નિર્ણય થઈ શકે છે. એટલે એ વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય કે અહીંયા તો બે તાર્કિક કારકો કૌંસની બહાર છે, તો અપવાદ રૂપે નિષેધ સર્વોપરી કારક ન હોય તો પણ એ સમગ્ર વિધાનના કૌંસની બહાર મતલબ રહી શકે છે ગમે ત્યારે, બરાબર. તો અહીંયા મુખ્ય કારક કયું છે? સમુચ્ચય. તો પછી આપણને પ્રશ્ન એવો થાય કે નિષેધ ક્યારે સર્વોપરી કારક બની શકે છે? તો નિષેધ જ્યારે સર્વોપરી કારક હોય ત્યારે એ સમગ્ર વિધાનના કૌંસની ડાબી બાજુએ મૂકવાનો રિવાજ છે. જો અહીંયા જ નાના કૌંસનો ઉપયોગ થયો છે, જગ્યાએ આપણે મોટો કૌંસ હવે ઉમેરી દઈશું, બરાબર, આ રીતે. તો હવે સમુચ્ચય કૌંસની અંદર જતો રહ્યો, જ્યારે નિષેધ એ કૌંસની બહાર છે. તો અહીંયા નિષેધ સર્વોપરી કારક થઈ ગયો. જો મોટો કૌંસ આપણે કાઢી દઈએ છીએ તો સમુચ્ચય સર્વોપરી કારક થઈ જશે. એટલે જે કારકો છે એના ક્ષેત્રની સ્પષ્ટતા કરવા માટે કૌંસનો ઉપયોગ ખૂબ અનિવાર્ય છે. તો 3 પ્રકારના કૌંસ છે: નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ. બરાબર, આ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખજો. 3 પ્રકારના કૌંસનો ઉપયોગ થાય છે. જે પ્રશ્નની અંદર પણ પૂછાય છે કે સર્વોપરી કારકની સ્પષ્ટતા કરવા માટે કયા કયા કૌંસનો ઉપયોગ થતો હોય છે? તો નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ ફરીથી એકવાર કહી દઉં છું કે જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર તો જેટલા તાર્કિક કારકો છે તેટલા જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો છે. બરાબર. જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા પૂછાય તો પણ પરીક્ષામાં તમે લખી શકો છો. બરાબર. જટિલ સંયુક્ત વિધાનના પ્રકારનો નિર્ણય સર્વોપરી કારકને આધારે થાય છે અને સર્વોપરી કારક જે છે એ સ્પષ્ટ કૌંસને લીધે જ સ્પષ્ટતા એની થાય છે, કૌંસના ક્ષેત્રને લીધે જ એની સ્પષ્ટતા થતી હોય છે. હવે જ્યારે જે સર્વોપરી કારક છે હંમેશા કૌંસની બહાર રહેતો હોય છે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો ઘણા બધા કૌંસનો ઉપયોગના નિવારણ માટે તર્કશાસ્ત્રીઓએ 2 રિવાજ પણ સ્વીકાર્યા છે કે એકમુખી કારકની જમણી બાજુ જો એક જ વિધાન હોય તો એને કૌંસબદ્ધ કરવું નહીં, અને દ્વિમુખી કારકની ડાબી તેમજ જમણી બાજુ જો એક જ સાદું વિધાન હોય તો એને કૌંસબદ્ધ કરવાની કોઈ આવશ્યકતા નથી. નિષેધ જ્યારે સર્વોપરી કારક હોય ત્યારે સમગ્ર વિધાનના કૌંસની ડાબી બાજુએ મૂકવાનો રિવાજ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી લગભગ મારા ખ્યાલથી ઇનફ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે માહિતી આપણે આપી છે, જો આપણને યોગ્ય લાગી હોય તો તેને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો, જેથી ગુજરાતના તમામ ખૂણે આવેલા વિદ્યાર્થીઓને આ લાભ મળી શકે.